અમરેલી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજુલા ખાતે આગમન થયું। મુખ્યમંત્રીના હસ્તે શહીદ ચોક તિરંગા સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું। તે ઉપરાંત વિવિધ યોજનાકીય કામોની તકતી મારફતે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું। આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ભાજપ નેતા અમરીશ ડેર તેમજ ધારાસભ્યના કાર્યાલયની મુલાકાત પણ લીધી। મુખ્યમંત્રીના આગમનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને જનમેદની ઉપસ્થિત રહી હતી। સાથે સુરક્ષાને લઈને મુખ્યમંત્રીના આગમન સમયે પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। તો અમરેલી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજુલા ખાતે આગમન થયું। મુખ્યમંત્રીના હસ્તે શહીદ ચોક તિરંગા સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું। તે ઉપરાંત વિવિધ યોજનાકીય કામોની તકતી મારફતે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું। આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ભાજપ નેતા અમરીશ ડેર તેમજ ધારાસભ્યના કાર્યાલયની મુલાકાત પણ લીધી।